હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વસાવડા મલય ઓફિશિયલ પર। આજે આપણે ધોરણ 8 એનસીઈઆરટી ગણિતનું ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ ભણીશું। સમય સંખ્યા એક સંખ્યાનો પ્રકાર છે। તે શીખીએ તેની પહેલા આપણે સંખ્યાના બીજા 3 પ્રકાર છે તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। તો તેમાંથી પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં 0 સિવાયની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હોય। એટલે કે 1 2 3 4 અનંત સુધી। પણ કેવી? તો કે ધન પૂર્ણાંક। તેને તમે સંજ્ઞા તરીકે n પણ લખી શકો છો। પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહે છે। આ તો વાત થઈ પ્રાકૃતિક સંખ્યાની। હવે બીજી સંખ્યાનો પ્રકાર આવે છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહે છે। પૂર્ણ સંખ્યામાં એવી સંખ્યાનો સમાવેશ થાય છે કે જેમાં તમામ પ્રાકૃતિક સંખ્યા તો હોય જ, ઉપરાંત તેમાં 0 નો પણ સમાવેશ થાય છે। એટલે કે 0 1 2 3 4 અનંત સુધી। તેની સંજ્ઞા W છે। તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, પરંતુ તમામ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં નથી થતો। તો પૂછે કે કઈ એવી સંખ્યા છે કે જે પ્રાકૃતિકમાં નથી ને પૂર્ણમાં છે, તો તેનો જવાબ આવશે 0। તો પોસ્ટ કરીને નોંધી લ્યો, પછી આપણે આગળ વધીએ। તો ચાલો આપણે હવે ત્રીજી સંખ્યાનો પ્રકાર જાણીએ। ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા। જેનું અંગ્રેજી થાય છે ઇન્ટીજર્સ। તેમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે 0 ધન પૂર્ણાંક તેમજ ઋણ પૂર્ણાંક। એક્ઝામ્પલ આપણે લઈએ તો 1 2 3 અનંત, 0 અને -1 -2 -3 અનંત। એટલે કે પૂર્ણાંક, ધન, શૂન્ય અને ઋણ તેની સંજ્ઞા Z તરીકે હોય છે। તમે જોઈ શકો છો કે તમામ પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે। તમે જો આ માત્ર ને માત્ર n, પછી આ બંને તમે લઈ લ્યો તો આ W, અને આ ત્રણેય છે તે Z। એટલે તમે કહી શકો કે n નો સમાવેશ, n અને W નો સમાવેશ
z માં થાય છે. હવે ચોથી સંખ્યાનો પ્રકાર અને મુખ્ય પ્રકાર કે જેના ઉપર આપણે આખું ચેપ્ટર ભણવાનું છે તે છે સમય સંખ્યાઓ. જેને અંગ્રેજીમાં રેશનલ નંબર કહે છે. સમય સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ઉપરાંત ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક. એટલે કે શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ઉપરાંત ધન અને ઋણ અપૂર્ણાંક. આપણે એક્ઝામ્પલ લઈએ તો 1, 2, 3, -1, -2, -3, 0, 1/2, 1/3, -2/4, -3/7. આ બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે. તેની સંજ્ઞા q છે. તમે જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા તમામ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. એટલે કે તમે અહીં લખી શકો કે n, w અને z તમામ નો સમાવેશ q માં થાય છે. તમે નોંધી લેશો, પોસ્ટ કરી નોંધી લેશો, પછી આપણે આગળ વધીએ. તો નોંધી લીધું હશે. હવે આપણે આગળ વધતા પહેલા એક નાનકડું કોષ્ટક તૈયાર કરી લઈએ જે આપણને ખૂબ જ આગળ કામ લાગશે. n માં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે 1, 2, 3, 4 અનંત સુધી. w 0, 1, 2, 3, 4 અનંત સુધી. z અનંત સુધીથી -3, -2, -1, 0, 1, 2, 3 અને q કે જેની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, પછી ધન પૂર્ણાંક, પછી ઋણ પૂર્ણાંક અને શૂન્ય. આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ આપણને કામ લાગશે. હવે આગળનો ટોપિક છે સંવૃત્તતા. સંવૃત્તતા એટલે શું થવું? એટલે કોઈ પણ ક્રિયાનો સમાવેશ. આપણે એક કોષ્ટક દ્વારા જોઈએ. આપણે લઈએ અહીંયા ક્રમ, પૂર્ણ, પ્રાકૃતિક ક્રમ તમે કોઈ પણ લઈ શકો છો, પૂર્ણાંક અને સમય. આ આપણે સંવૃત્તતાનું કોષ્ટક છે. સંવૃત્તતા એટલે શું? કે કોઈ પણ ક્રિયા કર્યા બાદ તેનો સમાવેશ થવો. હવે આ ક્રિયા પેલી આપણે સરવાળો લઈએ છીએ, બીજી બાદબાકી લઈએ છીએ, ત્રીજી ગુણાકાર લઈએ છીએ અને ચોથી ભાગાકાર લઈએ છીએ.
તો સંવૃતતા એટલે શું? તો કે કોઈ પણ તમે ક્રિયા કરો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો તે ક્રિયા કર્યા બાદ જે જવાબ મળે તેનો સમાવેશ તે જ સંખ્યામાં થાય છે કે નહીં, તેને સંવૃતતા કહે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવાની. દાખલા તરીકે આપણે અહીંયા 0 અને 5 લઈએ તો તે બંનેનો સરવાળો એટલે 0 + 5 બરાબર 5. શું તે પૂર્ણ સંખ્યા છે? તો કે હા. તો એનો મતલબ કે પૂર્ણ સંખ્યા છે તે સરવાળા માટેની સંવૃત સંખ્યા છે. આપણે અન્ય ઉદાહરણ લઈએ, કોઈ પણ તમે સંખ્યા લઈ શકો. દાખલા તરીકે 389 + 111, તો તેનો સરવાળો એ 500 થાય છે. તો 500 એ પૂર્ણ સંખ્યા છે. એનો મતલબ કે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ છે તે સંવૃત છે. એટલે તમે લખી શકો કે રાઈટ છે. હવે અન્ય ઉદાહરણ લઈએ કે બાદબાકી માટે શું પૂર્ણ સંખ્યા સંવૃત સંખ્યા છે? તો આપણે એક ઉદાહરણ લઈએ. તમે કોઈ પણ બે સંખ્યા પૂર્ણ સંખ્યા લઈ શકો. આપણે અહીંથી લઈએ 4 અને 2 લઈએ ઉદાહરણ તરીકે. તો 4 - 2 = 2. અહીં જોતા આપણને એમ લાગે છે કે 2 તો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે, તો તે સંવૃત હોઈ શકે છે. પણ તમે અન્ય ઉદાહરણ લ્યો કે 0 માંથી 4 બાદ કરો તો 0 - 4 = -4. પરંતુ -4 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. એટલે તમામ પૂર્ણ સંખ્યાઓને બાદબાકી માટેની સંવૃત સંખ્યા કહી શકાય નહીં. એટલે અહીં આપણે લખશું નહીં, ચોકડી મારશું. હવે આપણે ગુણાકાર લઈએ તો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો અને પૂર્ણ સંખ્યા મળે તો તેને સંવૃત સંખ્યા કહેવાય ગુણાકાર માટેની. તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 7 × 5 લઈએ તો 7 × 5 = 35. 35 એ પૂર્ણ સંખ્યા છે, માટે તમે કહી શકો કે ગુણાકાર છે તે પૂર્ણ સંખ્યા માટે સંવૃત છે. અને આપણે અન્ય ઉદાહરણ લઈએ કે 0 × તમે 1000 લ્યો તો તેનો જવાબ આવશે 0. તો 0 પણ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે ગુણાકાર માટે તમામ સંખ્યા તમે કોઈ પણ લઈ લ્યો, બે સંખ્યાનો ગુણાકાર કરો તો તે પૂર્ણ સંખ્યા જ મળે. એટલે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ છે તે સંવૃત છે તેમ આપણે કહી શકીએ. એટલે આપણે અહીંયા રાઈટ પાડશું. હવે આપણે ભાગાકારની વાત આવી. તો ભાગાકાર માટે આપણે જોઈએ તો કોઈ પણ બે સંખ્યા લઈએ તો તે બે સંખ્યાનો ભાગાકાર કરવાથી જો આપણને પૂર્ણ સંખ્યા જ મળે તો સંવૃત કહેશું, જો ન મળે તો નહીં કહીએ. તો આપણે કોઈ પણ લઈએ 4/2, આનો જવાબ આવશે 2. તો આપણને અહીંયા જોતા એમ થાય છે કે ભાઈ હા છે, પરંતુ આપણે 2/4 કરશું તો તેનો જવાબ આવશે 1/2 કે જે ધન અપૂર્ણાંક છે. તો ધન અપૂર્ણાંક હોવાથી આપણે કહી શકશું કે આ સંવૃત સંખ્યા ભાગાકાર માટે નથી. હવે આપણે બીજું લઈએ પ્રાકૃતિક સંખ્યા માટે. તો જો જે પૂર્ણ સંખ્યા માટે હોય પ્રાકૃતિક માટે તો સરવાળામાં તો હોય જ. કારણ કે તમે કોઈ પણ સંખ્યા લઈ લો, જો 4 + 2 = 6, 300 + 200 = 500. એટલે સરવાળા માટે તે સંવૃત સંખ્યા છે. હવે બાદબાકી લઈએ તો બાદબાકી માટે તમે જોવો તો 4 - 5 = -1 એટલે નથી. હવે આપણે આગળ ગુણાકાર માટે લઈએ. તો ગુણાકાર માટે તમે લ્યો તો 5 × 4 = 20. પછી 10 × 1 = 10. તમે કોઈ પણ લઈ લો તો તે પ્રાકૃતિક સંખ્યા પાછી મળી રહેશે. એટલે તેટલા માટે પ્રાકૃતિક સંખ્યા છે તે ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. હવે ભાગાકારમાં પણ તે જ રહેશે કે તમે 2/4 કરશો તો તેનો જવાબ 1/2 મળશે. તેથી તમે એને કહી શકશો કે તે સંવૃત સંખ્યા નથી. હવે પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ તો પૂર્ણાંકમાં કેનો સમાવેશ થાય? તો કે ઋણ, શૂન્ય અને ધન, તમામ ત્રણનો સમાવેશ થાય છે. તો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળામાં તો તે જ રહેશે કે 5 + 4 = 9. તો તેનો સમાવેશ પૂર્ણાંકમાં થશે જ. એટલે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાની જે ક્રિયા છે તે સંવૃત છે. હવે બાદબાકીની વાત કરીએ
તો પણ તે જ રહેશે કે 5 - 4 = 1 એટલે છે. પછી 4 - 10 બરાબર -6. પણ જો પૂર્ણ અને પ્રાકૃતિકમાં -6 નથી આવતું એટલે તેના માટે સંવૃત નથી. પણ તમે અહીં જોઈ શકો છો કે z એટલે કે પૂર્ણાંકમાં તમામ ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. એટલે અહીંયા -6 છે તે આમાં આવી શકશે એટલે કે પૂર્ણાંકમાં આવી શકશે. માટે તમે કહી શકો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા છે તે સંવૃત છે. અહીંયા જોજો અહીંયા નથી પણ અહીંયા છે. હવે આપણે ગુણાકાર લઈએ તો ગુણાકાર માટે આપણે જોઈ શકશું કે કોઈ પણ બે તમે પૂર્ણાંક સંખ્યા લ્યો અને તે બંનેનો ગુણાકાર આવતો હોય નો જે જવાબ અને તે જો પૂર્ણાંક સંખ્યા હોય તો તે સંવૃત કહી શકાય. દાખલા તરીકે -4 ગુણાકારમાં 3 તો 4 તેરી 12 પણ એકવાર જ માઈનસ હોવાથી અહીંયા માઈનસ જવાબ આપણે લખશું. તો -12 છે તેમાં z નો સમાવેશ થાય છે એટલે તે સંવૃત છે. પણ 0 × 20 તો 0 તો 0 નો સમાવેશ પણ z માં થાય છે માટે સંવૃત છે. એટલે તમે કહી શકશો કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની ક્રિયા છે તે સંવૃત છે. ભાગાકારની ક્રિયા તમે લ્યો તો ઈ જ ઉદાહરણ ફરીથી કે 2/4 બરાબર 1/2 તે ધન અપૂર્ણાંક છે. તો ધન અપૂર્ણાંક હોવાથી તે નહીં આવે. કેમ તો કે અહીંયા ઋણ પછી શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. અપૂર્ણાંકનો સમાવેશ થતો નથી. એટલે તમે કહી શકશો કે પૂર્ણાંક સંખ્યા છે તે ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. હવે વાત આવી સમય સંખ્યાની. તો હવે તમે પૂર્ણ પ્રાકૃતિક અને પૂર્ણાંકમાં આવતું હોય એટલે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા જ થાય છે. તેનું આપણે અલગ એક ઉદાહરણ જોઈ લઈએ જેથી ખ્યાલ પડે. કોઈ પણ આપણે આમાં q માં અપૂર્ણાંક સમાવેશ થાય છે તો અપૂર્ણાંક લઈએ 1/2 વત્તા 1/3 આનો લસા આવશે 6 અને 3 વત્તા 2 આનો જવાબ આવશે 5/6. તો 5/6 એ ધન અપૂર્ણાંક છે. તો તેથી સરવાળા માટેની તમે એને સંવૃત સંખ્યા કહી શકશો. હવે બાદબાકીનું લઈએ તો આ જ ફરીથી લઈએ આ જ ઉદાહરણ 1/2 -1/3 તો તેનો લસા આવશે 6 તો 3 - 2 બરાબર 1/6. તો તે ફરીથી જ આપણને ધન અપૂર્ણાંક મળ્યું છે. તેથી સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયા એ સંવૃત છે. હવે ગુણાકારની ક્રિયા લઈએ તો આપણે આ જ ઉદાહરણ ફરીથી 1/2 ગુણાકારમાં 1/3 લઈ શકશું. 1/, એવું નહીં કે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. 1/6 તો તે છે. દાખલા તરીકે -7/8 ગુણાકારમાં -8/7 તો આનો જવાબ 1. પણ કેમ તો કે માઈનસ માઈનસ 2 વાર છે એટલે એક જવાબ આવ્યો. રેડી? એટલે આપણે કહી શકશું કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા છે તે સંવૃત છે. હવે ભાગાકારની વાત કરીએ તો આપણને એમ થશે કે ભાઈ હવે ઉદાહરણ આપણે લીધું અત્યારે લગીને આપણે એકને એક ઉદાહરણ લેતા હતા કે 2/4 એટલે 1/2. તો અહીં ધન પૂર્ણાંકનો સમાવેશ તો થાય છે q માં પરંતુ એક એવો અપવાદ છે સમય સંખ્યામાં શૂન્ય કે તમે કોઈ પણ સંખ્યાની નીચે શૂન્ય લખો તો તેનો જવાબ અવ્યાખ્યાયિત આવે છે. એટલે તમે કહી શકો કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા તે સંવૃત નથી. તમે જોઈ શકો છો કે ગુણાકારની ક્રિયા માટે તમામ સંખ્યાઓ સંવૃત છે. સરવાળા માટે છે. ભાગાકાર માટે એકેય ક્રિયા સંવૃત નથી અને બાદબાકી માટે પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યા સંવૃત નથી પણ પૂર્ણાંક અને સમય સંખ્યાઓ સંવૃત છે. તો આ નોંધી લેશો પછી આપણે આગળ વધીએ.